हेलो एक बदे का हाथ सरपंच जवार साहब हाथे लड़ाई करे है नहीं हेडो तोड़ी ने वो पानी खत्म થઈ ગયા पैसा आल्या था आ मैंने खेतरनी माटी આવી આવી માર ખેતરમાં જ આવી જા સાપતાન વગાડે હાથે હેડસ ખણી નાખવાનો હો બધો ગો સમજે હો નાંગો સાલો ગામ પાગ્યા હે માટી સાપ આવી ગઈ એને ખેતરની સાપ મારતાન વગાડે હાથે હેડસ ખણી નાખવાનો હો બરોબર દાના ખણી નાખી ઉભો રે બાપાને કેવા દે એ બાપા પેલો આપણે ખેતરની માં હેડો કોણે હે કયો પેલો અમરો અરે હેન્ડ કેમ કરા ભાઈ સાપ તારે ખેતરની માટી માર ખેતરમાં આવી સાપ તાને વગાડે ને કામ લાગે ગો કોને કામ લાગે તાર ખબર જ કે હા હા યા માં હેડો મારો હે હેડો તારા જ માટી હતે આવે આઈ કામ ને લાગે ને હા મારી નાખુંગા બધા એ ખણી ને છે ભાઈ ખેતર ને બધું હા ને તે મને સાપી એટલે સરપંચ સાહેબ ને હાડા પડે જા જને સરપંચ ને બદન હાદી લેવા સાપ તાર ખેતરની માટી મારમાં આવે ના. સાપ અનાજ પાકવા દે ને ખો વાળખો અરે સરપંચ સાહેબ ને ફોન કરવો પડે મારે હા હેલો હાદી લાવો જા હાદી લાવ જે કરવો કરી દે જા શોકીમ કરવો તો કરી દે સાપ માટી આય આવી આવીને સાપ પેલો થઈ ગયો સાપ વગાડો કરે સરપંચ ને એને હાથ દે જા હાદી લાવ કોમ જે તો હો વાળતો થી તો મને એ કામ જ નહીં લાગે ને અરે બોગડા ખારીને કસમ મને શૂટ કરી લેવાના સરપંચ સાહેબ ઓ મુકા ભાઈ કોણ દાડે આવે રામ 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 અરે અમાર જરીક લડાઈ થઈ ગઈ હતી કેની એટલે પેલો અમરત એમ છે કે તર અચ્છા પેલા અમૃત ને હા પેલે હું થઈ ગયું એને હેડો ખણી આયો યાર કેનો? મારો અચ્છા તારો હડો ખણી છે એમ હાઉ તે બે ત્રણ જણા હાજે ખીયા ગયા હાદા પડે તારે પણ આમ કેવું કી રજન કો તારે કે ઓ તે એમ કરો હા હાદી વધારે બે ત્રણ જણા વાડાળી બસો બધે હાદવા પણ પહેલ ફરમાવી દે વાત એમ એમ એમે તે અમે તો આવી જાય તારે ફોન કરશું તમે આદમી પક કરી હા તે કાય હાદે આદમી જી નહીં હાદી કો તારે કાલે બધે આદમી જી આદી કીધું તાર પાસે મને ફોન કરશું આવી જાવ વાહ તારે હું જો લાગે હા વાહ વાહ. જય ગુરુ જય ગુરુ અરે આગા સાહેબ થઈ જાય આ તો અમારો પેલો પીયો હે પીયો સાહેબ? હા હાતેરી હા અમાર હા હા તકરી દે અરે જરીક હેડો ખણી દેશે પેલો અમૃત ચોમ છે કે એને તો જરીક આપવું પડે કાલે કેવા લડાઈ સાંભળી છે અરે લડાઈ મને વાહમ દીધી યાર હવ હવ તો આવજો ઓકે વાહ જય ગુરુ જય ગુરુ ભાઈ કી કામ કરો હો અરે ભાઈ જય ગુરુ બિહાર તારે હા બેજી વધારે સ્ટે આવો ના ઇતે હાદા પડે સરપંચ ને ફોન કરવા પડે બીજો બીજો હાજો સારું ગઈ પડે પણ બીજો નહીં જરીક પછી સાડા લેવા તો પડે નહીં જો હા મકે પડી આવ ચાલ ખેતા નિકટે પર આવી જવાનું એમ લાગે ના પર આ માછલા ખાતો સડી યાર સરપંચ સાહેબને ફોન કરો ને હા હા કરી દીધું ને. હાથ પડવા આવી હા, કરી દીધું. હેલો હેલો યાર સરપંચ સાહેબ કાયો અરે આવી જાઓ ને દરેક વાહ સરપંચ સાહેબ આયા. જોહાર 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 જોહર જોહાર જવાહર સાહેબ સટેજ મેનો જોવાનું કહે લે હા જઈ જાઓ હા દેવાનું પતરવાનું તો ઠીક હોને કોઈ ને સાલા આપણા આદિવાસી છે આપણે તો ગમે તે બીજી સાલે બીજું બેહો તારે બીડી છે કે બીડી મંગાવી પડે મંગાવી ફોન પડે કરવા દો મને ના ના રેવા દઉં તો સાલે ના ના ફોન તો કરી જવા દે ના ના સાલે પણ ઉઠી મારા સોરક ને એટલે ફોન તો કરવા અરે પડે તમારે સુરન કરવાનું હેલો હા અરે કાય ફટાફટ આવે સરપંચ સાહેબ ભાઈ યાર ને કે જરીક આયો હા બીજું હવે કેથી આવતું બીજું કોણે નહીં આવે સાહેબ કોણે નહીં આવે ના તે પેલા હાથી કો તારે તમારા હાથે લડાઈ કરે હે નહીં હા હું તો જો ને એટલે તમારા સોરાને કાઢો પડે હાથે કાઢું પણ બીજા આદમી કાઢવા પડે યાર એવું હે હા તે હિતેશભાઈ કાઢો હા એને કાઢી દો હા, જા આપણે. હાથે જા. જાઓ અમરાભાઈ જય ગુરુ આવો જય ગુરુ જય ગુરુ જય ગુરુ વડાળી કે સંજ્ઞા હાદે હાદે તમાર કાલે લડાઈ થઈ ગઈ ના લહેંડો તારે
અપ્પાજીને રામ 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 રામ. ઓ રામ 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 રામ. બેહો તારે. બીજું લે બોલો તમારે બેયને શું થયું હે? ભાઈ એને ખણી આવીશું તો એટલે એને પૂછવું પડે. અચ્છા એને પૂછવું પડે એમ? હાઉ. સાપ એમ કેવું જાહે કે એને ખેતરની સાપ માટી માર ખેતરમાં આવે. એવું હે? સાપ અનાજ પાકવા દે નહીં. હમ. તો સાપ મેં એને કીધું કે તું અસલ પાળ બાંધ. મેં કીધું નહીં સમજ્યો. પછી ઉઠ્યો કે સાપ પાળ તોડી નાખી છે. એવું હે એમ કે? હાવ તે તોડી નાખી પાળ. હાવ તે પાછું પાણી કરવાનું. તારે પહેલે પાણી આવતું હતું. હાવ પાણી માટી સાપ માર ખેતરમાં આવતો. સાપ તણાઈ તણાઈ નાઈ જતો ઓટામ. મોટામ એમ કે? હાવ કે તારે કિધર બદલતું હતું? ના સાપ મકી ઓટામ જતી રહી તણાઈ તણાઈ. તેવું તે હેડો તોડી નાખ્યો. હેડો તોડી તે નાખ્યો. પાણી ખબર પડે કે તણાઈ ને આવે સાપ એને સાપ. તારે મગી તું પાળ તોડી નાખી. હાવ એવું તારે આમાં નુકસાન થયું કે મતલબ તારે ફાયદો થયો? સાપ હોકરો કંટાળ્યો તે. તે કોઈ નહીં તે હાંસલ કર્યું આમ તે. હા, સમજ્યો. એવું તું એનું ખેતર લઈ લે ને એગો તારું લઈ લે તો ના, એમ તો કહેતો હતો સાપ. એવું શું કરજે એનું કો. સાહેબ એને કહી દો કે પાળ અસલ બનાવીને એને બનાવે હમ. ને કે પછી અસલ ને રે બીજું તે સાહેબ એટલું જ કેવું હે. અચ્છા એવું હે એમ કે? હાવ તે એગો ખેતર કે નહીં બે ખેતરમાં રહે પણ સાહેબ એને કમાવા આલ્યું તું. કમાવા લીધું ને કે હા તેને નામે કરી દીધું છે. નામે કરી દીધું છે. હા. પૈસા જ્યાં તક નથી આલ્યા? પૈસા આલ્યા તા સાહેબ 10,000 રસ આલ્યા તા વધારે થી આલ્યા સાહેબ. થી 10,000 આલ્યા હતા એમ? હાવ તે વા 10,000 હું આલું મને આલતો તારે. સાહેબ ઈતે પાઈ એમ કરીને આલ દે સાહેબ ઈ પણ પાછો લેવો એમ હે. એટલે પાછું લેવાનું એમ? હાવ તે મુકાભાઈ બોલો તાર તમારે શું વિચાર આલવું હોય કે? હા ભાઈ તેને 10,000 રૂપિયા લેતા એ કાકતો કાય પણ આવો. હા સબૂત માંગે ભાઈ. હા. કાગદો સાહેબ ઈ સબ કા ખોવા જ ગયો પુરાની વાત થઈ ગઈ પણ હવે ઈ જમીન માર પાછી લેવી એમ હે. પાછી લીધી એમ કે? હા પણ એની બદલે કક્તે સબૂત જુગે કે એમ? હા. સાહેબ કા સબૂત થી માર કંતે. કાંઈ થી એમ? હા વાત દરજી હે ઈ રાખો તારી. હવે સબૂતે થી તમને આવું અમે શું કરી કીજે કે તારું જ છે એમ? સહી હે સાહેબ પણ એટલે કહો તે સબૂત એ પણ કરે તે બે હું લઈ લઉં. અચ્છા તે પેલા ખેતરને કાગદ નહીં તારે કને? હા. હે હા. એ મરતે લઈ લે આગો. એ સરપાસુ એ મરતે બોલો તમે. ના આગો બે હાથે લઈ લે એમ. કાકતા એટલો જ ને. કાગતે બતાડ. બતાવો ઉભો રહે જરીક વાર. બતાડ કાગતે તારા બતાડ. કાકતા લઈ આવજે. હા. સરપંચ સાહેબ લો તારે આપણે પુરાનો કાકતો. જોવા દો તારે ખાનું કાગદ. લેંબા તંજી ઉર્જી કાળું નાથા જમીન મે ફેવરે થા. ના તમારું જ છે. તારે પછી એને આલો. ઈ વાત તે હે. હા. સાપ પેલા ડોહે વાળું કરી દીધું તો પછી એને સૈકો સાફ કરેલો પછી હાણમાં કમો. મારે એમ હે? હાવ તે તું બીજા જમીન કમાવા સાહે. તો સાપ અમાર ડોહે કર્યું છે ને ડોહાને શું કરવું તે મરી ગયું ને સાપ જમીન પેલા નાલી મરી ગયું શું કરવું હવે. એવું હે એમ કે? હાવ તે પણ સબ કાગદ એને કરાવી દીધે ને જગ્યા જમીન એને નામે કરેલી છે. હાવ ને તું કે મારું એમ આવ તું જે ખેતર કમાતો હતો એ તને થી મળવાનો હવે તે લડાઈ કરી છે કે ખણી નાખ્યું એટલે સાપ શું કરો સાપ ને સાહેબ ઉપરથી કે ભાઈ મને પહોળાવા દો આહા. ઓળો હતો. એની કરવાઈ કરવી પડે છે. એવું હે? હા. સાપ થી વાત દો જાણ જોઈને આડી જ ए, चुप! એ तेरी गलती है, तेरा खेत नहीं है, तू बीच में इसका खेत कमा रहा है नहीं और आप बकचोदी कर रहा है. सरपंच साहब हमलो हाँ आ मेरा लड़का साथ में था. अच्छा इसने पूरा हेडा ही थोड़ा थोड़ा खड़ा सही है पर इसने पूरा खड़ दिया है। अच्छा आने थोड़ी नहीं छोड़ो एम के हाँ ઉપરથી કી મને પહોળાવા દો પૂછી લો. ओढ़ो दो एम के हाँ केम ले पाई तारे कने इतनी गर्मी है. इसको नहीं। बहुत गर्मी चढ़ गई है सालों को ए इसको। सुरा तू सानो रे केम ले बीजानो खेतर ने तू एम करे है સાપ તો કમો હાણમાં તાર સાપ ડોહા આને આલ દીધી જગાતે. तू हणम कमे एम હા જાન દાવા લઈ તો બાંધી તારું ખેતર થી તું બીજાને ગાળી દઈ રહ્યો હે ને બીજાને હેડા તોડે હે. તારી ગલતી જ થી સાપ ગલતી પણ તારી ગલતી એક થી વધારે બોલવાનું એક થી તારી ગલતી બોલ. ગલતી સાપ હે મારી થી તે માર બૈરી જો તાર કેને લઈ જો કામે. પણ તે હેડો ને ખણ્યો હે તમને તારું ખેતર એ તો કોણે કાંઈ કહેવાનું તો નહીં પણ તે ઉપરથી તારું ખેતર ને મળે ને તે હેડો ખણ્યો. આવું અમારે તો જે નીમમાં આવે જ કહેવાનું હવે કાંઈ અમે જોડીને થી કહેતા. સાપ સહી હે પછી હું હાણમાં કમો તારે. ઈ કે તારે જોવાનું ભાઈ અમારે ને જોવાનું જે તે મારું ખેતર આવતું તને કમાવા તેમ કરો સાપ તમારો આલ દો તારે. લહેંડાર મારે એક બટકું પડ્યું હે. લઈ આલ દો તારે સાપ મારે કેર મંડાન બૈરીન સોરો નીમ રહા ના ભાઈ ત્યારે ક્યારે નહીં મળે
સાપ તો તે ક્યારે મંડા એટલું તો આલુ પડે તારે ના, મારે ડાબુ, બૈરી નહીં ડાબુ. કરે પછી બૈરી બન્યા નહીં પડે એ સાપ ઈ થોડું કામદાર પછી એવું થાય લે ના સાહેબ ઈ બૈરું જ પછી ઈ તે મારે કામે લઈને જતો રહ્યો તો કામ કરીને ખવાડું સાહેબ ઈ તમે બૈરું તમારું જમ્યો તમારી પાસે માથે વાંઢો જ ફરતો ડિસ્ચાર્જ નહીં રે તારે તે પછી અંદાજ ના ગયો તમે તમારું ખેતર ને મળે ને બીજા નામ થા ગાળી દો ને હેડા તોડો ને એવું કરો હો. ના સાહેબ આમાં જરીક આગો દારૂ પીને આવીને દાવડે ગાળી દે ને એવું જ કરે. એવું કરે હઉ. કેમ લે ભાઈ તારકાની એટલી કી ગરમી હે સાહેબ હું કરું કે પછી નાસ બહારો કાઢો ના સાહેબ કે દરેક પીવાઈ જતા વળા બોલી જ દો સાહેબ હરતે બોલી જા તાર સોરો હે કે તાર બૈરી હે સાહેબ બૈરી થી સોરો થી પણ સાહેબ શું કરજે બોલાઈ જા પીધા પીધા સાહેબ ખબર સાહેબ નથી. ને અમારે આ ગાડી લીધો. હવે તું જમીન ની બારામાં જૂઠું બોલ્યો એટલે મન તારે વાત ઉપર કાય પરસો લાગતો થી સાહેબ મને આ સબ તું ફસાવા સાબ જુટ્ટી જોડે આ સબ હાસા હે સાહેબ મારે સોરો બૈરી હે સાહેબ એવું નહીં કરું તે તારા સોરો બૈરી મને ઉપી દે સાહેબ મોટા કરે સાહેબ એ ખેતર બદલે લડાઈ થઈ એમ કે હઉ. હવે એમ કરો હવે જે હેડા ખણો નાખી તમે ના ખબર પડી આને ખેલવું હમ. ના સાહેબ કમોહાણ માં આલો પડે સાહેબ બીજા જુઓ નંબર. ઉભરે બે ચૂપ થઈ ગયો જુઓ કોઈ નહીં તમારે લડાઈ થાય હેડા બદલે હું એના ઠેકાણે મોટી પાળ નાખી આવતો મને હમ. બરોબર હે હમ. એટલે તમારે કોઈ ચિંતા નહીં લડાઈ નહીં હા સાહેબ પણ તે એ કાલે જ તમારે રોડ મતલબ પાળ નખાઈ જાયગા હો સરપંચ સાહેબ સબ ચાલુ થઈ જાયગા मेरी बात सुने હા બોલ કાક તો મને કને બધે હા ને જગા મારી ને હેરતે આલો એની તારો ભાઈ એક થી ગયો થી મારો ભાઈ થી હા તા કહીયો હા આ તો મને કહો હે મારો બાકી એવું હે હો સાહેબ આ માર પાઈ હે સાહેબ મોટો હે સાહેબ સાહેબ જમીન ડોહે હાલ દીધી કાગદે સાહેબ કરી દે હમ. પણ હું થી સાહેબ અનપઢ હું સાહેબ આને સાહેબ ઈ જમીન અંગૂઠા મારી મારી સાહેબ લઈ લીધી ડોન સાહેબ પેન્શન હેન્શન ખાઈ ગયો સાહેબ જમીન અમે સડાઈ દીધી અચ્છા એવું હે ને કે હાવ. આ પણ ઈ લડે થોડો બોલે હાવ તો પાઈ લડો થી તમારે બેન એક એક બટકું હે કે પણ ફ્રી ના આવી પણ વધારે તે હે થી તમારે બટકું ના એમ તે હે વાહે ડુકે રાખી લીધી હે પણ આમની બહાર હે બહાર હે કે બીજી જોવા પાઈ નહીં એવું હે હા સાહેબ સાહેબ વીસી ખાઈ ગયો કે બહાર ઈચ્છી સાહેબ લેન્ડો બે બટકસરી હે ને પણ હા તે વેસે પાળ નાખી આલું તમે કે કમાઈ ખો આમથા લડાઈ ઝઘડા થી કરો ખબર પડી હમ. ને અગર દારૂ પીને કોઈ વધારે ઝઘડો કરે તે પછી મને હાથી દીધું આપણે આને એક બટકું એ લઈ લે ખબર પડી વાહ વાત પૂરી કે પૂરી કે બીજું હોય કાંઈ કહેવાનું બીજું તો કાંઈ થી ને હા વાંધો થઈ ગયું. એવું હોય કે હઉ. વાત અરે મારે મોડું થઈ રહ્યું હે આજે જવું હોય મીટિંગ હે અમારે હકુદરે હા ભાઈ બે ભાઈ મળી જાઓ તારે હવે ખુશ થઈ જાઓ હવે કોઈ લડાઈ ઝઘડા કરો નથી હવે ખેતર કમાજુ એક એક ખેતર કમાવશું બે બટકો બટકો ઓકે કયો પહેલેથી જ કરે તો મને હાથી કીધું તારી ના આજ ભાઈ મળતે ને કીધું કાલે ભાઈ બતાવે ને તે કદાચ કાલે મારી નાખે ને ને મારી નાખે હાથે મારી નાખે પાઈ મારી નાખે તું મારા હવે સોરા કામ મારતો સાહેબ મારા સોરા એક જ છે ના એ તો હું મને હાથી કીધું તમે હો હા સાહેબ બસ તમારે તો સોરો થી કઈ મારી નાખતો હશે? તમારે ના, સોરો નહીં, નહીં મારે. તારે સાહેબ વાહ 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 તારે જો બતાવ. જો તમે તો વાહ મુકો ભાઈ અમે એવું નકળવા મારે મીટિંગ એ કુદરે सरपंच और दो भाइयों भाई की लड़ाई वाला वीडियो आपको अच्छा लगा हो तो हमारे चैनल को सब्सक्राइब करें टीम ALG कॉमेडी चैनल को आप सभी सब्सक्राइब करें और वीडियो अच्छा लगा तो आगे शेयर करें लाइक करे कमेंट करे शेयर करे सब्सक्राइब करे कमेंट करे और हमारी ये सरपंच साहब उनका कैसी कॉमेडी लगी अच्छी लगी तो उनके बारे में दोहराए कमेंट में जरूर बताए और लाइक जरूर और ये करे दो भाई है इनका झगड़ा हुआ था उनके बारे में थोड़ा बहुत बताए हाँ। कि कैसे रहे उनका